રાજ્યોમાં વરસાદ ગુજરાતના ડેમો અને નદીઓમાં આવક થઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સારી આવક થઈ છે। હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે। તો ઉપરવાસમાંથી 2,39,000 ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે ભરૂચ અને વડોદરા કાંઠાના ગામને એલર્ટ કરાયા। હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો કાંકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ નજીક નદીમાં આવક થઈ અને નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા, જેમાં કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ જાહેર કરાયું છે। તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામને લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ। સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ વાસણા બેરેજના 3 દરવાજા ખોલી નખાયા છે, જેના કારણે ધોળકા, બાવળા, સાણંદ, સાબરમતી, વેજલપુર, વટવા અને દસક્રોઈ વિસ્તારમાં સૂચના અપાઈ છે। સુરતના ડિંડોલીમાં હોટેલના 4થા માળેથી પુણેના વેપારીએ આપઘાત કરવાના મામલામાં મોટો ખુલાસો થયો। મૃતક વેપારીને સુરતના ટેક્સટાઇલના 4 વેપારીઓ અપહરણ કરી લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ત્યારબાદ વેપારીને હોટેલમાં ગોંધી રખાયો હતો। વેપારી પાસેથી 40 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી, જેથી કંટાળીને સાડીના વેપારીએ જીવન ટૂંકાવી લીધાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મૃતક વેપારી રાકેશ પંચારામ ચૌધરી પદ્માવતી કલેક્શનના નામથી સાડીનો વેપાર કરતો હતો। જો કે મૃતક મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો। ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે 4 આરોપીઓ છે, હરીશ, સુશીલ જોશી, હરીશ, જયેશ અને ગૌતમ, આ 4 આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે, જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે। સુરતની લાજપોર જેલમાં કસ્ટડીમાં યુવકના મોત મામલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। આજે 5મા દિવસે પણ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો। બાઇક ચોરીના આરોપસર મૃતક મહેશ વાળાનું લાજપોર જેલમાં ઉલટી થયા બાદ મોત થયું। પોલીસ કર્મીઓના મારથી મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ મૂક્યો। 5 પોલીસ કર્મી વિરુદ્ધ એટ્રોસિટી અને હત્યાનો ગુનો નોંધવાની પરિવારજનોએ માંગ કરી। માંગ નહીં સ્વીકારાય તો સમાજના લોકો અને પરિવારજનો અન્નજળનો ત્યાગ કરી ધરણા કરશે। અનુજાતિ સમાજના મહેશભાઈ વાળા જે છે, એમનું કસ્ટોડિયલ ડેથ થયું છે અને એને આજે 5 દિવસથી એની લાશ રઝળી રહી છે। હજી તંત્ર સંવેદનશીલતા બતાવતી નથી અને FIR દાખલ કરતી નથી। એટલા માટે પરિવારના સપોર્ટ માટે આખા સમાજ, ગુજરાતભરના સમાજ અહીંયા આવી રહ્યો છે। તંત્ર અને પોલીસ કોઈ પ્રકારે ધ્યાન દેતી નથી। હમણાં જ મેં મિત્રો સાથે વાત કરી તો એણે એવું કીધું કે ડીવાયએસપી પરમાર સાહેબે એવું કીધું છે કે ગુનો નોંધવામાં આવશે જ નહીં। તો સાહેબને પણ મારે એ કહેવાનું કે આપણે બાપુજીની પેઢી નથી ચલાવતા, આપણે અધિકારી છીએ। ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે। રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવી રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરાઈ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। આ સોસાયટી 10-12 વર્ષથી બનેલી છે, પણ અહીં નથી રોડ કે નથી ગટર, કોઈ સારી એવી યોજના નથી। અમે હાઉસ ટેક્સ કમ્પ્લીટ ભરવી છીએ તો છતાં અમને આ સુવિધા શા માટે એમ? અને બીજું કે આ ચોમાસાની તકલીફ એટલી છે કે એની વાત જવા દો કે કાંઈ મોટા મોટા ઢીસણ હમણાં ખાડા છે અને એવો મોટી મોટી માંદગીઓને આવે છે અને આ રીતે કોઈ નગરપાલિકા કે કોઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં કોઈ પણ અહીંયા તંત્ર કોઈ આવતું નથી। રોગચાળો આવે છે, છોકરાઓને મચ્છર કરડે છે, તાવ આવે છે, બધાને આઈન પા ગંદકી વેડો છે, કોઈ સામું નથી જોતા કેશવ પાર્કમાં। આ હાલાકી તો શું, જો નિશાળિયા લોકોને અહીંથી હલાણ છે બધું બરાબર છે, એ છોકરાઓ જો હાલી એકતા નથી, પછી બધાને તેડીને મૂકવા ઓલા પાર કરવા જવા પડે છે। અને એ ગટરના ભૂંગળા તૂટી ગયા છે, વાહનની અવરજવર બહુ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી। ભૂંગળા હજી એમનામ તૂટેલા છે। આવી અવારનવાર અરજી કરી
નગરપાલિકામાં કેટલી દાન જીયા નિશાળ અમારી બાજુમાં આવી છે અને નિશાળના છોકરા અહીંયા હાલી ચાલીને જાય છે ત્યાં પાણીમાં હામા કાંઠે મૂકવા જવું પડે એટલી તકલીફ છે. વરસાદથી મોટા ભાગના સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે તો ક્યાંક ખાડાઓ પડી ગયા છે. તેવામાં સમગ્ર રાજ્યમાં ખરાબ રસ્તાની સમસ્યાની બૂમો પડી રહી છે. હવે લોકો સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા છે. વાત છે અમરેલીની, જ્યાં વડિયાથી બાંટવા દેવલી સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને વડિયાના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરાવ્યું. વેપારીને પોતાના વતન આવતા સમયે આ ડિસ્કો રોડનો સામનો કરવો પડતો હતો, જેને લઈ તેઓએ અનેક વખત સરપંચ સહિતનાઓને રજૂઆત કરી, પરંતુ સરપંચને મંજૂર સ્ટેટ હાઈવે નવરાત્રી બાદ બનાવવાનું ધારાસભ્યએ વચન આપેલું હતું, પણ નવરાત્રી સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તે ખેર ધારાસભ્યને જાણ નહીં હોય, જેથી કંટાળીને આખરે વેપારીએ પોતાના ખર્ચે રસ્તામાં માટી નંખાવી સમારકામ કરાવડાવ્યું. માટે મેં રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત વાળા, તો મેં તો આપણે આ કામ કરાવવું હોય મને કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે. મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં, વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું. વરસાદની સિઝન ચાલી રહી છે અને રાજ્યભરમાં રોગચાળાએ માઝા મૂકી છે અને તેમાં પણ બાળકોમાં ચાંદીપુરા વાયરસનું જોખમ વધી રહ્યું છે. ત્યારે આણંદ શહેરના મહાવીર ઝૂંપડપટ્ટી પાસે આવેલ સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ભણતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શાળાના કમ્પાઉન્ડમાં લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું તો શાળાની આસપાસ ગટરના ગંદા પાણી ભરાયેલા જોવા મળ્યા. ભરાયેલા પાણીમાં માખી અને મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળ્યું. આ દ્રશ્યોથી પ્રશાસનની કામગીરીની પોલ ખુલી. સરકાર રોગચાળો અટકાવવા અનેક પ્રયાસ હાથ ધરી રહી છે, ત્યારે આ ગંદકીના કારણે શાળાએ આવતા બાળકોમાં કોઈ ગંભીર બીમારી ફેલાય તો કોની જવાબદારી રહેશે તે એક મોટો સવાલ. વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા શાળા નંબર 18માં નથી. તમે જોશો કે ગ્રાઉન્ડમાં અત્યારે વરસાદી પાણીના હિસાબે લીલ પણ જામી ગઈ છે અને એનો રસ્તો બી એટલા મોટા મોટા ખાડાઓ અંદર પડી ગયા છે રસ્તામાં કે ના પૂછો વાત. જોઈ શકો છો કે આ સ્કૂલનો જો અંદરનો લીલ પણ થાય છે, વરસાદી પાણી વારંવાર ભરાઈ જાય છે અને રોજબરોજ કચરોનું બહુ ઢેર છે અહીંયા, એટલે બાળકોના સ્વાસ્થ્યને બહુ પ્રોબ્લેમ થાય એવા છે. માટે નગરપાલિકા અદ્યતન સુવિધા સાથેનું પે એન્ડ યુઝ ટોયલેટ ત્યાં અદ્યતન સુવિધાવાળું અત્યારે બની રહેલ છે, લગભગ બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે પાણીનું જોડાણ અને ગટરનું જોડાણ આપવાની કામગીરી ચાલુ છે. એ બંને જોડાણ અપાઈ જાય ત્યાર પછી એને ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યાર પછી આ ગંદકીનો પ્રશ્ન લગભગ નહીં રહે. સુરેન્દ્રનગરમાં મૂળચંદ રોડ પર બનાવેલા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસના રહીશો પરેશાન છે. નજીકમાં આવેલી છાત્રાલયની વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરપાલિકાએ ગંદા પાણીને ટ્રીટ કરી તે પાણી ખેડૂતો તેમજ ઉદ્યોગોને પૂરું પાડવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો, પરંતુ આ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા ગંદા પાણીથી આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી સ્થાનિકોને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ ફેલાવાની દહેશત છે. ત્યારે આ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએથી કરવામાં આવે અથવા પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવા માટે સ્થાનિકોએ માંગ કરી. કરોડોના ખર્ચે જે એસટીપી પ્લાન્ટ બનાવ્યો છે ત્યાંનું ગંદુ પાણી છે છાત્રાલયની આગળથી જે ગટર છે એમાંથી વહે છે, તેમાંથી ગંદુ પાણી વહે છે. તેમાં આજુબાજુ મચ્છરનો ત્રાસ છે અને જીવજંતુનો ત્રાસ છે. હવે આ પાણી રહ્યું તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને આ આજુબાજુ વિદ્યાર્થી કોલેજો અને છાત્રાલય આવેલી છે તે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં જીવજંતુઓ અંદર પેસી જાય છે અને છાત્રાલયમાં રહેવામાં આ ગંદા પાણીથી મચ્છર જે જંતુઓ જેવાથી રોગો પણ ફેલાય છે, જેનાથી અમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. લગભગ 60 થી 70 કરોડના ખર્ચે પાઇપલાઇન દ્વારા પાણી જાય એ રીતની વ્યવસ્થા માટે ટેન્ડર થઈ ગયું છે અને એ પ્રક્રિયા થોડા ટાઈમમાં પૂર્ણ થશે, જેથી કરીને શહેરની અંદર ક્યાંય ગંદુ પાણી નહીં દેખાય. અંબાલાલ પટેલની આગાહી 15 ઓગસ્ટથી રાજ્યમાં મેઘરાજા તાંડવ કરશે. રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડશે. ઉત્તરથી પશ્ચિમ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે યથાવત. હવે ધીરે ધીરે ઝાપટાનું જોર વધશે. હળવા ભારે ઝાપટા રાજ્યના ભાગોમાં થશે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં
હળવા ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે હમણાં તારીખ 15 સુધીમાં. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થશે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં થશે પાણીની આવક. 15 ઓગસ્ટથી લગભગ હિન્દ મહાસાગરમાં એક વાયુક્ષોભ મંડળમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત બને છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનતી જશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફ્લડિંગ કન્ડિશન આવી શકે છે. તારીખ 24 સુધીમાં નર્મદા બંધમાં પાણીની આવક ઘણી થશે, જેના કારણે નર્મદા બંધ છલકાઈ જવાની શક્યતા રહેશે. એટલે નર્મદા નદીના નીચાણવાળા ભાગોમાં રહેતી જનતાએ સાવચેતી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પણ પાણીની આવક આવશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લા નીનોની અસર દેખાશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે. શિયાળામાં વધુ માવઠા પડશે તેવી આગાહી. લા નીનોની સંતાકુકડીમાં હવામાન ખાતું કે તજજ્ઞો જે છે તેના અહેવાલો એક સરખા અસફળ રહ્યા જણાય છે અને હવે જો લા નીનોની પરિસ્થિતિ લગભગ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબર માસમાં થઈ શકે તો વરસાદ અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વિદાય લેતું હોય છે. સપ્ટેમ્બર માસમાં બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ ભારે ઊભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ઓક્ટોબરમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે અને નવેમ્બરની શરૂઆતમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે અને ક્યારેક ક્યારેક ગરમી પડે તો આ પવનો ક્યારેક અસર કરી શકે અને શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા રહે.